હાલો. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. વસંતભાઈ ચાવડા બોલો સાહેબ? જી હું ડાબી જિલ્લોજી બોલું સાહેબ, બોલો. ડાંગરવાથી, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. જી એક્સ આર્મીમેન છું. જી. હું દરબારથી રાજપૂતથી બિલોંગ કરું છું. હા. તમે જે કરી રહ્યા છે એ સારી વાત કહેવાય. અને અમારો પણ તમને સપોર્ટ છે. તો જી જે સાહેબ. તમે નવા યુગના અને નવી પેઢીના જે જાગૃતતા કરી રહ્યા છો, એ સારી વસ્તુ છે. જી સાહેબ, થેન્ક યુ. એટલે હું પણ દરબાર છું, પણ મને હું એ શ્રદ્ધામાં હું એ માનતો નથી. હા, અને શ્રદ્ધામાં એવી કોઈ બાબતે એવું કશું કશા રીતે માનતો નથી. હું ખુદ આર્મી મેન છું. અને કેમ કે આર્મી ને તો કોઈ એવું નાત જાતનું તો કોઈ હતું નહીં, બધી એક જ જાત હોય. હા, આર્મી એક્સ મારે હું ખુદ આર્મીમાંથી નોકરી કરીને આવ્યો છું અને 99 કારગિલ લડાઈ લડીને આવ્યો છું. બરાબર છે. એટલે તમે જે કરો છો ને, બહુ સારી વસ્તુ છે. મને બહુ ખૂબ જ ગમ્યું. જી જી સાહેબ. વત્તા એક તમને સાહેબ કહેવાનું કે જે આપણે પછી ખબર છે તમને બનાવ બન્યો હતો કે ભાઈ એક આર્મી મેને કોકને દલિતના છોકરાને ઘોડા પરથી ઉતારી નાખ્યો હતો ને આવું બધું થયું વસ્તુ. એમાં તમારા વિડીયો મેં ઘણા બધા સાંભળ્યા છે. હા, હું એને એમ કહેવા માંગુ છું કે તું તો આર્મી મેન છે, તારે તો કોઈ નાચ જાવ હોવી ના જોઈએ, તારે તો આવું આ વસ્તુ કરવાની જરૂર જ નથી. કોઈ બી વસ્તુ આવી આપણે ગમે તે છીએ, દરબાર છે, ઠાકોર છે કે પટેલ કોઈ બી ગમે તે, પણ આપણે આવું તો કરવાનું આવે છે કે ભાઈ એમના ઘોડા પર બેસવાનું ઉતારે તું તારો તું આર્મી મેન છે. હા, તારો તો આવી નાત જાતનો કોઈ ભેદભાવ હોવો ના જ જોવે. સાચી વાત છે. ભેદભાવ હોવો જ ના જોવે. કેમ કે મારા જોડે મારા ગામના જ બે ત્રણ એક ભંગીનનો છોકરો હતો, મારી ગાત જ ભરતી છે બધા, અને હરિજનના છોકરા જોટાણાથી બે ત્રણ જણા હતા. પણ અમે એ રીતના રહેતા હતા ને કે સાહેબ કે એમ ના લાગવા દરબાર છે અને મને એમ નતું લાગતું કે આ હરિજન છે. હા, એમનું ટિફિન હું ખાતો હતો, એ મારું ટિફિન એ ખાતા હતા. કોઈ બી જગ્યાએ અમે જઈએ ને તો અમને એમ લાગે ના આપડા ભાઈ બી છીએ. હા, બરાબર છે. હા, તો આવા જે જૂના વિચારોમાં જે હજુ ભરાઈ રહ્યા છે ને, એમને સાહેબ હજુ કાઢતા બહુ ઘણી વાર લાગશે આપણને. જી સાહેબ. એટલે તમારા સમાજમાં થોડા ઘણા હજુ આવા અબળચંડી વાળા છે, અમારા સમાજમાં ઘણા છે. અમારા સમાજમાં ઘણા છે, પટેલ સમાજમાં ઘણા છે, અને બીજી કોઈ બી જાતમાં મતલબ થોડા ઘણા તો 5% તો એવા તમને જોવા મળશે કે અબળચંડી વાળા કે જે સમાજનું નાક કપાવી. એવા ઘણા બધા સમાજો હોય, બધા કોઈ 100% તો સાચા જ ના હોય, પણ 5-10% તો એવા કોઈક જોવા મળે કે તમારા કોઈ બીનું કોકનું સારા વ્યક્તિઓનું નાક કપાવી તમે જે વ્યવસ્થિત રસ્તે હેડતા હોય ને, અને એ પાછા છે કેવા ખબર છે, જે લંડરે ફંડરિયા જેને કોઈ મા બાપની આવક ઉપર જીવતા હોય, કે જેને એમને કોઈ મતલબ કશું એને કોઈ પડી જ ના હોય, અને એવા વિડીયો નાખતા હોય યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં એવા વિડીયો નાખતો હોય કે તમારે એમાં ખાધે એ જોઈને તો એમના મા બાપને પણ ખુદ ન શરમ આવે એવા વિડીયો નાખતા હોય. સાચી વાત છે. તો અમુક તો આપણો આવી રીતના સમાજના મારા સમાજ માટે હું કહું છું, અમારા સમાજને જે અમારા છે ને, હું અમારા ગામમાં ડાગરવા ગામ છે, અમારું લગભગ એજ્યુકેશન ગામ છે. મારા ગામમાં લગભગ નહીં તો સાહેબ 70 થી 80 છોકરા લગભગ ગવર્મેન્ટ છે. બરાબર. અને લગભગ રિટાયરમેન્ટ તો ખૂબ જ છે. એમાં શિક્ષક, વકીલ, રિટાયરમેન્ટ, આર્મી, પોલીસ, બધા એરફોર્સ, નેવી, પોલીસ. મારો બાબુ એરફોર્સમાં છે. બરાબર. હું આર્મીથી રિટાયર્ડ છું. મારો બાબુ એરફોર્સમાં છે. સરસ. તો અમે ખુદ એજ્યુકેશન છીએ. અમારા ગામના દલિતો બધા એજ્યુકેશન છે. જે પાછળનો જે આપણો જે આપણા બાપ દાદાઓ કરી ગયા કે હા, એ આપણું બધું અત્યારે ભૂલી જવાનું હોય. હા, અત્યારે નવા યુગમાં જીવવાનું હોય. નવા યુગ થી પ્રમાણે મારા ઘણા ભાઈબંધ જ છે.
પણ મને 2-3 વખત કે જીલુભાઈ તમે એક વખત વસભાઈ ચાવડા તો વાત કરો. મેં કીધું નહીં યાર, મારે મને ખાસા ટાઈમની વાત કરવી તમારે. મને મને કે ના જીલુભાઈ તમે એક વખત વાત કરો. મેં કીધું ના, વાત તો કે તમારા વિચારો ને એનો વિચારો કે ખૂબ જ મળતા આવે કે તમે કે જે જનરેશનમાં જીવો છો ને એ જ જનરેશન કે વસંતભાઈ ચાવડા જેવી. મેં કીધું વાત સાચી, પણ કીધું યાર વાત કરીએ તો ચોક બીજું બધું આડું ઓળું બોલાવી. મેં તમને કાલ ફોન કર્યો હતો, જી જી. ફોન કરીને મૂકી દીધો હતો. મેં કીધું પછી વાત કરીશ શાંતિથી. કીધું અત્યારે ટાઈમ નથી, મારે થોડું બહાર જવાનું હતું એટલે પછી કીધું સારું હેડો. એટલે આ છે ને, અને બધા સાહેબ કેવું છે ખબર છે, અમે અમારા સમાજમાં અમે અત્યારે હાલે કહીએ છીએ કે ભાઈ ખોટા ખર્ચા કરશો નહીં. કે લગ્નમાં આપડે ગોળી લાવે છે કે અત્યારે એક સારા મને ગોળી લાવો તો 70-80 હજાર રૂપિયા થાય, બરોબર? અને હારા મને 1 લાખ રૂપિયા ગોળી ના થાય, 70-80 હજાર બેન્ડ વાજાનો થાય, વત્તા 70-50 હજાર નું દારૂખાનું થાય નાંગાત. તો અમે અમારા સમાજનો ખુદ અમે ખુદ જે ગામડામાં જઈને કરીએ છીએ. આવા તમે ખોટા ઘોડી પર બેસીએ તો જ લગ્ન થાય એવું સારું છે? તો ઘોડી પર બેસીએ તો જ લગ્ન થાય? હું સાહેબ હું ખુદ ઘોડી પર નહીં બેઠું. મેં મારા સાદગીના અને પાછી મેં ગાડી કરી કોની, મારા હરિજન ભાઈબંધ એની જ ગાડી લઈને હું પૈણવા ગયો હતો. મારા હરિજન ભાઈબંધ હતો ને એની જ ગાડી એમ્બેસેડર હતી. પેલા તો એમ્બેસેડર ચાલતી હતી. 1990 કારગિલની લડાઈ થાય તે વખતે મારા લગ્ન હતો. બરાબર. એમની તો મને બધા કહેતા હતા કે ભાઈ વરઘોડો કાઢો, ઘોડી કાઢ્યું. ના, મારે વરઘોડો કાઢવો નહીં. વરઘોડો જેને અને આજ સુધી જેને વરઘોડા કાઢ્યા છે ને બાપુ, જેને વરઘોડા કાઢે આજ સુધી એમના પાછળ તમે જોવો ને તો એના નામના વરઘોડા જ હોય છે. હા, જેને વરઘોડા કાઢ્યા છે ને એને પાછળથી એમની પાછલી જિંદગી જોવો ને તો એમના નામના વરઘોડા જ હોય. એટલે હું એ મારા સમાજને કહું છું કે તમે આ બધું કરવાથી કે ઘોડી પર ચડો કે આમ કરો કે તમે કરો એનાથી કોઈ સારું ના દેખાય. અને બીજા ફાલતુના પૈસા લઈ જાય. ફાલતુનો જ ખર્ચો છે ને, ફાલતુનો. અમે બધા સમાજ ખુદ જ સમજાય કે તમે આ રીતના ખોટા ખર્ચા કે આ રીતના ખોટી રીતને તમે ખોટી રીતને બીજા આડા રસ્તા ના છો. અને સારે જે તમારા જે ઇન્કમ છે કે છે બધું એ તમે સારા રસ્તા વાપરો. બરાબર. એ જ અમે અમારા સમાજને અમે દરબાર છે, પણ મારું ગામ એટલું ડાંગરા ગામ એજ્યુકેશન છે ને કે લગભગ બધા ટોટલી લગભગ ગવર્મેન્ટ જ છે, બધા એજ્યુકેશન છે. મારા ગામના દલિતો છે, રાવળ છે, દેવી પૂજક છે. અમારા ગામનો દેવી પૂજક નો છોકરો મારા 10માં કેન્દ્રમાં બીજો નંબર લાવે. કેન્દ્રમાં બીજો નંબર છે પેલો દેવી પૂજક નો છોકરો. એટલે બધું અમુક તત્વોના લીધે હું સાહેબ, અમુક થોડા તત્વોના લીધે આપડે આખો સમાજ આખો બદનામ થઈ જાય. સાચી વાત છે. સમાજ આખો બદનામ થાય એટલે પછી જે એમ લાગે કે મારે આના લીધે આખો સમાજ બદનામ થાય એટલે આપણને દુઃખ લાગે અને બધાને દુઃખ લાગે. અને એમાંથી જે સારા માણસ હોય ને એમાં જે ઉઠક બેઠક હોય ને એ થોડું અણસર થઈ જાય કે મારે જો યાર આપણને કોક એમ કે અમે દલિતો જોડી બેઠા પછી તમને મને કોક એમ કે જો યાર તમારે યાર પેલા દરબારના છોકરાએ આવું કર્યું અમારે, એટલે અમારા કોકના જોડી બેસવાનું તો આપડે શું થાય આવું કર્યું. અને સાચી વાત. એટલે તમે જે વસ્તુ તમારી વાત સાચી છે, હું તમને સપોર્ટ કરું, કશો હતો નહીં. તમ તારે કોઈ બી વસ્તુ હોય એવું હોય તો હું તમારા સપોર્ટમાં ઉભો છું. તમ તારે જે કોઈ બી જરૂર પડે તોય પણ હું તમારી સાથે જ છું. અને મને જો આ બધા ખોટા રિવાજો, ખોટા અને શ્રદ્ધા ને એવું, હું આજ સુધી કોઈ ભગવાનની કોઈ અગરબત્તી કરી નહીં કે કોઈ કશું નહીં. મારી ફેમિલી કરે છે એ મને કોઈ વાંધો નહીં, એ એની રીતના કરે છે માતા. પણ હું કોઈ મંદિર મહાદેવ કશું કર્યું નહીં. ખુશીથી આરામથી અત્યારે મારો બાબુ 70-80 હજારનો પગારદારી છે, હું ખુદ 70-80 હજારનો પગારદારી છું. હું અત્યારે કેડીલા કંપનીમાં નોકરી છું. બરાબર. 30-35 હજાર પેન્શન આવે છે, 40-45 હજાર મારો કેડીલા કંપની પગાર આવે છે. મારે તો એટલું બધું. પણ કહેવાનો શું, આ જે નકામા તત્વો છે ને, જે બિલકુલ સમાજમાંથી કાઢેલા તત્વો
એ ઇન્સ્ટાગ્રામ આ બધી એવું કરે એટલે આપણું મગજ આપણું ઉપરથી બેટ કરી નાખે સાચી વાત છે સાહેબ. કે આપણે સાલા આ શું કોઈ કામ ધંધો એમનો નહીં. મા બાપ જુઓ તો બિચારા મજૂરી કરતા હોય. હા, મા બાપ જુઓ તો મજૂરી કરતા હોય, ઊંધા પડ્યા 8-8 કલાક 12-10 હજારની નોકરી કરતા ફેક્ટરીમાં જઈ જઈને, અને છોકરા જાય બાઈકો લઈને, બુલેટ લઈને ઇન્સ્ટાગ્રામ ઉપર પેલા એ બનાવતા હોય કે હું ફલાણી જાતિનો છું, હું ફલાણી ઢેંકણા રબારી જાતનો છું, દરબાર જાતનો છું, ચમાર જાતનો છું, હરિજન જાતનો છું, દેવી પૂજક છું. એટલે મેં કીધું શું કામ આવું કરો છો ભાઈ? હા, તમે જે સોય તો સો જ બરોબર છે, કોઈ એમાં થોડું કોઈ લઈ જવાનું છે. અત્યારે સાહેબ છે ને, હા, આ યુગમાં હું જોઉં છું ને, હા, મારા વિચાર પ્રમાણે હા, તો જેટલો ટેકનોલોજી વિકસિત થઈ છે ને, હા, એટલા જ આ લોકોના મગજ બેન્ડ મારી ગયા છે. એટલે બેન્ડ સાહેબ કેટલા બેન્ડ ખબર છે? આપણને એમ થાય કે મને તો કોઈક દિવસ એમ થાય કે સાલા બાઈક ઉતારીને 2 થપ્પડ ઘસી દો, એટલો બધો એમ થાય. પણ પછી આપણી જે આપણી સુધીની વાત કરીએ ને સાહેબ, તો આપણે બધા એકાબીજા હળી મળીને રહેવા વાળા વ્યક્તિઓ છે. પણ હવે પછીનો જે યુગ છે ને, ઈ બસ પોતાની જાતિનો ગર્વ લેવામાં જ પડ્યો છે. ગર્વમાં સાહેબ બીજા કેવું છે સાહેબ ખબર છે કે બીજા શાંતિથી જીવવા વાળાને તકલીફ થઈ જાય છે. આપણે કેવું હતું કે ભલે કોઈ પણ જાતિના હોય બરાબર, પણ આપણે જે એકાબીજા મિત્ર ભાવે અને સગા સંબંધીઓની જેમ રહેતા હતા. એકાબીજાના ઘરે કાંઈ પ્રોબ્લેમ હોય તો એકાબીજાને પૂછતા. કોઈ તહેવારો આવતા ને તો નાના વર્ગના લોકોને પૂછવા જતા કે ભાઈ ઘરમાં કેમ છે, શું છે, અને ગામવાળા બધા સાથે મળીને રહેતા. અને અત્યારે એવું કાંઈ નથી રહ્યું. અત્યારે તો જાતિ તો એક બાજુ રહી કે એકાબીજા જાતિવાળા પોતાની જાતિવાળા હોય ને એ હેરાન થતું ને, એને કોઈ પૂછવા નથી જતું તું શું કરીશ, તને શું તકલીફ છે. બસ અત્યારે એનામાં જ મસ્ત છે. બસ એમનું ધાર્યું જ કરવાનું. હું બીજી જાતિના ભાઈ આ રીતના આપણે આવું કરીએ છીએ તો બીજી જાતિના ચો ફટકો ઉઠશે કે બીજે શું એનું રિઝલ્ટ શું આવશે એ તો કોઈ વિચારતું જ નહીં. એનાથી તકલીફો એ જ થાય છે કે જો હું કંઈક મારી જાતિને લઈને કંઈક ગર્વ કરવા માંડું, હું રીલ્સો મૂકવા માંડું, વિડીયો બનાવવા માંડું, તમારી જ્ઞાતિ ના હોય, જાતિ ના હોય, એ હવે વિડીયો મૂકવા મળે. હવે એકાબીજાના વિડીયો જોઈને આપણને એમ થાય ખડો આ તો ખોટી નો છે, ઓલો આમ કે આ આવી નો છે, હવે ન થવાના હોય ન્યા ડખા ખાય. એ વસ્તુ સાચી તમારી. બહુ તકલીફ ઈ જ છે સાહેબ. એજ્યુકેશન આવ્યું છે, એજ્યુકેશન અને ટેકનોલોજી બહુ સારી વાત છે, પણ એજ્યુકેશન ને લઈને આ લોકોને છે ને, જે એજ્યુકેશન પછી એની બુદ્ધિમાં જે વિકાસ આવવો જોઈએ ને એ નથી આવ્યો. ના સાહેબ, અમારા ગામમાં તો ડાંગરા ગામ છે ને, મારું કડી તાલુકાનું ગામ છે, પણ ફર્સ્ટ નંબરનું ગામ છે એજ્યુકેશનમાં. ફર્સ્ટ નંબરનું ગામ છે અમારે લગભગ જે અમારી દીકરીઓ જે બાબા સાહેબ આંબેડકર જે આજથી તો મેં બાબા સાહેબ 20 વર્ષથી તરત અમે પકડી લીધો. અમને ખબર હતી કે આપણો સુવર્ણ વર્ગનો કોઈ 40%થી કોઈ આપણું માન્ય નહીં. એટલે અમારે શું કર્યું ખબર છે? બધી દીકરીઓને જનજાગૃત કરી દીધી. દીકરીઓને દીકરાઓ કે આપણો 80%, 70%થી ઉપર જ આપણું વેલ્યુ છે. એટલે અત્યારે અમારું ગામ એટલું બધું મોખરે છે ને કે 70-80% તો બાર સાયન્સ કે બાર એટલા બધા છોકરાઓ એન્જિનિયર છે કે 70-80% તો નોર્મલ આવી જાય. 12 સાયન્સ 10માં કોઈ બી ફર્સ્ટ નંબર, કેન્દ્રમાં ફર્સ્ટ નંબરમાં ડાંગરા ગામ છે. એ રીતના એટલું બધું જનજાગૃતિ કરી દે. એવું નહીં કે બધા સમાજ આવી જાય, દલિત સમાજ આવી જાય, દેવી પૂજક આવી જાય, રાવળ, બધી દીકરીઓ બહેનો બધાને એટલું બધું કરી દીધું કે જાગો અને જગાડો. અને એજ્યુકેશન એક જ વસ્તુ એવી છે કે એજ્યુકેશન થી તમારું ભવિષ્ય સુધરશે. બીજાથી સુધારવાના બદલીમાં જાતિઓમાં ડખા કરવાનું ચાલુ કરી દીધા સાહેબ. ના, આમાં એવું કશું નહીં. અમે જો હું નથી ગોવા માનતો કે નથી ભોપાળામાંથી કહું, માતાજીમાં કશે વાર સુધી મેં મારા લગભગ હું 1995 ભરતી હતો. 99 ની લડાઈને આવ્યો. 99 ની લડાઈમાં હું કારગિલમાં જ હતો. અમે તોબા પોકારી હતા. અમને ખબર પડી જિંદગીની મોત અમારે હમું દેખાતું. એટલે અમને ખબર પડી કે વસ્તુ શું છે, મોત ને જિંદગી શું કહેવાય અમને ખબર પડી જઈ હતી. તો ઠીક છે, ભવિષ્ય ભગવાનના કોઈ બી દયાથી બચીને આવી ગયા. એટલે અમે ખુદ જ વિચાર કરીએ કે ના વસ્તુ અને છોકરાનો ભણાવવાનો. ત્યારથી જ મારો છોકરો 12 સાયન્સ પાસ કરી, એજ્યુકેશન કરીને એરફોર્સમાં મોકલ્યો ભાઈ. સરસ. બેબી એ મારી એરફોર્સમાં છે. એ એરફોર્સની પરીક્ષા આપી
પાસ તે ભરતી થયેલી પાછી આવતી રહી. મને જેમ કે મારા જમે હતા ને એ ખુદ એરફોર્સમાં છે. એટલે પછી મને કે પપ્પા કે તમે બે હું કે હું એરફોર્સમાં અને અમારા જમી એરફોર્સમાં, એટલે કે ગમે તે એક તો ઘેર રહેવું પડે. મેં કીધું બધા તો એટલે પછી મારે બીજી ભરતી થયેલી પાછા સુરતમાં ભરતી થયેલી પાછી આવી રહી. બરાબર. એટલે એજ્યુકેશન તમારું કમ્પ્લીટ, પણ કહેવાનો અર્થ શું છે કે જે અમુક વસ્તુનું જે ના કરવાનું એ આપણે કરીએ છીએ એ વસ્તુ અલગ. સાચી વાત છે સાહેબ. અને અત્યારે સાહેબ કેવું છે ખબર છે આ જમાના પ્રમાણે કે નાત જાત વગર જે એજ્યુકેશન ભણે અને બીજાની વાતો કરે ને એ જ વસ્તુ સારું છે. પણ નાત જાત વગર સેવા ભાવ, નાત જાત વગર સેવા ભાવ કરે ને એ જ મહાન છે. કરવા વાળા કરે જ છે સાહેબ, પણ આમાં અત્યારે કેવું છે ખબર, આ દેશની અંદર અત્યારે જાતિનું રાજકારણ થઈ ગયું છે. અરે સાહેબ રાજકારણ ના જુઓ, કેમ કે અત્યારની જે સરકારો છે કે જે પાર્ટીઓ રહી ને એને ખબર છે કે આપણે જો જીતવું હોય ને સત્તા ટકાવી રાખવી હોય સાહેબ એમના રોટલા શેકવા દખી આપણી બધી પત્તર ખંડાય. બસ ઈ જ કહું છું કે એને એનું રાજ સત્તા ટકાવી રાખવા માટે એને ખબર છે કે આને અંદરો અંદર બધાયવા રાખો, આ ભાગલા પાડો અને રાજ કરો તો જ આપણો મેળ આવશે. જો આ બધા ભેગા થઈ જાય તો આપણે કાઢી મૂકશે. એમના રોટલા શેકવા દખી આપણી પંતર ખંડાય. સાચી વાત. બધી જાતની હું બધાની વાત કરું હું જનરલી. એમના રોટલા શેકવા દખી એક જ ધારાસભ્ય એક જ જો ગામમાં એક જ આવી જાય ને તો બધી અલગ અલગ કરી નાખો. અને હરેક જગ્યાએ સાહેબ એક વસ્તુ છે, તમારી કાસ્ટના અમારી કાસ્ટના કે કોઈ પણ ધારાસભ્યો કે સાંસદ રહ્યા ને બધા સંસદમાં કે વિધાનસભામાં અવાજ જ ઉપાડતા નથી. કેમ કે એને ખબર છે કે જો આપણે કંઈક બોલશું ને તો હમણાં નવરા કરીને ઘર બેઠ દે. હા એ જ એમને બીક છે. અને એમના રોટલા શેકવા દખી આપણને પેલી ઘંટીના તળે પેલા બે પડીઓ વચ્ચે પીસાવો ને આપણે પીસી નાખે બસ. આપણે એને પ્રતિનિધિ તરીકે ત્યાં મોકલા છે કે આપણું પ્રતિનિધિત્વ કરી અને આપણી જે કઈ વિકાસ થતો હોય બરાબર આપણને આપણા કાયદાઓ હક અધિકારો પ્રમાણે મળવા જોઈએ એ મળે તો એ સાલાઓ ન્યા જ મૂંગા થઈને બેઠા છે. અરે અમારા બધી રીતના તમારા સમાન અમારા એ રીતના બધી જ રીતના છે. પણ સાલા આપણે જે કરવાનું છે એ તો કરતા નથી અને વાતો બીજી ઉપાડો બીજો લેવાનો. અને જો એમ થાય તો પછી સમાજ જો એમ લાગે કે આપણે આ રીતના છે તો પછી સમાજના ઠેકાણા સમાજના ઉપર ઠેકો નાખી દે છે. એટલે પછી સમાજ પાછો લડાઈ ના માટે બસ એ આપણે બાયતા રાખો. અને એવા આવા અમુક નમૂનાઓ છે ને જે ભણવા તો કોઈ દી ગયા ન હોય મારી જેમ અને મોબાઈલ આવી ગયો હાથમાં. તમે એક વખત કીધું તું પેલું ખબર છે કે સાહેબ અડધી ગોળ દેખાય. પેન્ટ તો ખબર પેન્ટ તો ઢેચણોનું હોય, પેલા મુસલમાન જેવું પેન્ટ પહેર્યું હોય. ઢેચણાથી ફાટેલું હોય. બે બાજુ ઢેચણી ગોળ તો અડધી દેખાતી હોય અને બાલ કર્યા હોય ત્રણ રંગી, ઉપરથી ભૂરા હોય નેચેથી કાળા હોય ને એવા ચોટલા વાળા સાહેબ એવા વિડીયા મૂકતા હોય અને એવા કોઈની ખબર ના કે શું પ્રાથમિક સ્કૂલ ની બહાર જ ના નીકળ્યો છે. ચોથા પાંચમા ધોરણ સુધી માંડ પડી ગયો હોય અને પછી દાડીએ ચડી ગયો હોય. અને પાછો સ્ટેટસ ને સ્ટોરીઓ ને રીલ્સ તો એવા મૂકે જાણે એના બાપ દાદા રજવાડા હોય. વાત સાચી છે. જરા એમ લાગે કે મોટા ઘરણો છે, કોઈ બાપુ છે કોઈ, પણ એમ તો આપડો ખ્યાલ તો આવી જાય. આપડે તો જો કે કયા સ્ટેટ નો છે ચોલો છે ખબર તો પડી જાય જોઈએ એટલે તોય મૂકતા હોય. પણ આપડે પેલો કશું કહેવા નહીં મૂકવા દે. શું હતું આપણને કોઈ વાંધો ન હોય બરાબર. આ સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિકો છે, બધાને પોતપોતાની રીતે જીવવાનો હક છે, બધું કરતા હોય કરવા દેવાનું, આપણને ક્યાંય વાંધો ન હોય. પણ મૂળ તકલીફ એ છે કે તમે તમારા વિડીયો તમારા સ્ટેટસ કે રીલ્સ જે કાંઈ બનાવીને મૂકો છો એનાથી તમને તમારી કાસ્ટને કે બીજી કાસ્ટને જે પ્રોબ્લેમો થાય છે ને એ તમે સમજી નથી શકતા. એ તમારા વિડીયો દખી તમારા જે ભાઈઓ જે એમને કેટલું સોચવું પડતું હોય કે કોઈ સારા જોડી બેસતો હોય કોઈ ખોટા જોડી બેસતો હોય એમને કેટલું સોંભળવું પડતું હોય એ એમને ખ્યાલ ના આવે. એમને તો એમના વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર જે મૂકે ને એમનાથી જ એમની ધૂનમાં જ હોય. મને ઘણા સાહેબ એવા લોકો ફોન કરે મારા કે વસંતભાઈ તમે જે આ બધી લડાઈ લડો છો ને તમે જે આ વિડીયો મૂકો છો એનાથી છેવાડાના ગામડાઓમાં જે આપણા લોકો રહીશ ને એને કે વધારે તકલીફ થાય છે. તો હું એને ખાલી એટલું જ કહું છું કે કોણ છેવાડે રહેવાનું કહીશ એમ કયો ગામડા મૂકીને સિટીમાં આવે ને ભણવા માંડે. એ ભણશે ને તો એને ખબર પડશે હું જે લડાઈ લડું છું ને કેવી છે. ના ના
અત્યારે ભણવામાં જ સાહેબ અત્યારે જો તલવારો જે લાકડીઓ હતી ને એ બધું મારા ઘરમાં અત્યારે હાલ બી ઘરમાં ઘર આગળ કૂતરો આવે ને તો મારા ઘરમાં કોઈ દંડોય નહીં રાખતો. અને મારા ઘરમાં તમે પેનો જોવો ને તો કોઈ બી પેન માંગો તો મારા ઘરમાંથી પેન મળી રહે તમને. મારા ઘરમાં દંડો કોઈ ધોકો એવું કશું રાખતો નહીં. મારા ઘરમાં પેનો તમને ગમે એટલી મળી રહે, બધી ડિઝાઇન વાળી પેનો. એટલે સાહેબ તકલીફ ઈ છે આ અધકચરા જે રહ્યા ને, હા, કઈક એને અને કઈક આ રાજકારણે આપણને ભેગા થવા જ નથી. ભેગા એ 100% વસ્તુ સાહેબ બોલે તમે, 100%. કેમ કે આ રાજકારણે છે ને બધા પાગલા પાડી દીધા. અને બિલકુલ કોઈને ભેગું ના થાય, અને ભેગું એમને ખબર છે કે આ ભેગા થઈ જશે ને, હા, તો આપણો ઉખેડી નોખી દેશે. આપણે બધા જાતિના ડંડા લઈને ઝંડા લઈને દોડીએ છીએ, બરાબર. એને લોકોને કાંઈ નથી પડી. આ હમણાં ઓલા ભાઈ આપણે શું કહેવાય, શત્રુઘ્ન સિન્હા એની છોકરીને મુસલમાન કાંઈ વાંધો છે? એને કોઈ સર પ્રોબ્લેમ. હા, આપણે હિન્દુ મુસ્લિમ કરીને રોડમાં આવીને એકાબીજાને માથા ફાડીશું ને કપાવું મેરશું. એકબીજાના મોથા આપણે ફાડી નાખીએ કે તું આમ છે, તું પટેલ છે, તું દરબાર છે, તું દલિત છે, આમ કે આપણો મોથો ફાડી નાખીએ. અને પેલા શત્રુઘ્ન સિન્હાની એરિયે છોકરીના મુસલમાન લગ્ન કર્યો. કોઈ છે કોઈ રોવાળો? એને કોઈને તકલીફ જ નથી, આપણને જ તકલીફ થાય છે. એટલે આ જે છે ને એ આપણું સમજવામાં ફેર છે અને એજ્યુકેશન નો ફેર છે. સમજવામાં ફેર છે અને એજ્યુકેશન નો ફેર છે, વત્તા શું કહેવાય જે આપણી માઇન્ડ છે, બુદ્ધિ છે ને, એ બુદ્ધિ નો ફેર છે. હવે આપણે અત્યારે એક સાહેબ હમણાં શું કહેવાય, આ મહિનામાં અત્યારે આપણે ઓલી કાવડ યાત્રા નીકળે. હા, કાવડ બરાબર. હવે હજારોની સંખ્યામાં છોકરાઓ કાવડ લઈને નીકળતા હોય. મેં એક નાનો એવો હમણાં વિડીયો જોયો હતો. એમાં એક ભાઈ બધાને પૂછતો હતો કે ભાઈ તમે કઈ કઈ જાતિના છો. જે કઈ જાતિઓ પૂછી ને એમાં SC ST ને OBC જ હતા. યાદવ, બધા યાદવ જ હતા લગભગ. યાદવ ના પાસી એવા હતા. એટલે આ જે બધા રે ને ઈ જ હતા. કેમ ભાઈ કોઈ નેતાનો, કોઈ રાજકારણીનો કે કોઈ મોટા સ્ટાર નો છોકરો કાવડ લઈને નથી નીકળતો? ના, કોઈ નહીં. બધા તકલીફ ઈ છે. અને આવડે આ બુદ્ધિ વગર સમજતા નથી કોઈ વાતમાં. બુદ્ધિ વગર બિલકુલ. અમે થોડા અમારા સમાજ માટે અમે જાગૃતતા કરવા માંગીએ છીએ. અમે એવું નહીં કે ભાઈ ભેદભાવ અમે તો કદી અમારા ગામમાં કદી કોઈ ભેદભાવ રાખતો જ નહીં. અમારા ગામમાં લગભગ દર વર્ષે જે આખું ગામ જમાડીએ ને, આખું ગામ અમારા ગામમાં લગભગ 10 થી 15 વખત અમારું ગામ દર વર્ષે જમા. કોક ને કોક એવી પાર્ટી મળી જાય તો ગામ આખું 10 એમાં બધી નાતના કોઈ બી ગામ આખું ગામ જમે, એમાં કોઈ બી બધાને બધી જાતના બધા જમતા હોય ભેગા. એવું કોઈ રાખતા જ નહીં. અમે હરિજન, રાવળ, પ્રજાપતિ, દરબાર, ઠાકોર, પટેલ બધા ફેર જ પડતો નથી. આ તો હવે આપણને શું છે કે જાતિઓમાં વેચી નાખ્યા છે. બાકી બધા માણસ સરખા જ છે. તમે ગમે તે કોઈ બી ઓગળી થી કાપો તો કોઈ બી ઓગળી માંથી કોઈ લોહી નીકળે, પાણી થોડું નીકળે. અને અમારા તો શું સાહેબ ખબર, હું તો આર્મીમાં છું એટલે હું તો ઠેઠથી પહેલાથી જ ભરતી નતો ત્યારથી જ હું તો આવો ભેદભાવ નહીં રાખતો. પહેલાથી જ ભેદભાવ નહીં રાખેલો. કેમ કે આપણને એવું કોઈને શીખવાડી જ નહીં કે પેલું કે મારો ગુરુ નહીં. હું ખુદ જ ગુરુ મારો છું. મારા બાબાનો ગુરુ હું છું. મારા બાબુ અત્યારે હાલ બી એવું ને એને કશી ખબર પડે નહીં. તો જો કે એજ્યુકેશન છે, ઇંગ્લિશ મીડિયમ ભણેલો એટલે એને તો આવી કોઈ ખબર પડતી નહીં કે ST OBC ને. પપ્પા કે ST OBC હું કહેવાય, તારે બધું જો તું તારી નોકરી કર્યા કરતો, તારે ST OBC ને બધું તારે નહીં જોવાનું. એટલે પાછળથી ખબર પડશે તને. એટલે એ રીતના આપડે બધા શીખવાડવું ને કે ભાઈ આ કહેવાનું આ કહેવાય ને આપડે શું કહેવાય શીખવાડવું પડે. સાચી વાત છે. આપડે માણસ છીએ તો આપડે માણસ જ છીએ ભાઈ. હોમલે માણસ આપડે માણસ છીએ. બસ એટલી જ ભાવનાઓ રાખવાની, બીજી કાંઈ નથી. સારું, ઓકે બરાબર. જી સાહેબ, મજા આવી. બસ મજા આવી. ઓકે, જો કોઈ બી તકલીફ હોય તો કોઈ હા ના હોય તો આપણને કરજો ફોન, કશો હતો ને આપણે સેવામાં હાજર છીએ. કશો. જી સાહેબ, જી સાહેબ. ઓકે, નમસ્તે, જય માતાજી. જય માતાજી.